પ્રાથમિક શાળાઓમાં ઘણીવાર વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ વધુ એક ઘટના સામે આવી છે। ખડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને લાકડા વડે માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। પાલનપુરના ગઢ ગામમાં આવેલ જીઆર ગામી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને લાકડા વડે માર માર્યો હોય તેવી ઘટના સામે આવી છે। વિદ્યાર્થી શાળામાં લેશન લઈને આવ્યો ન હતો, જેના કારણે ગણિતના શિક્ષકે લાકડાના પાટિયા વડે પગના સાથળના ભાગે તેને માર માર્યો હોય તેવા આક્ષેપ કર્યા છે। તેમજ લેશન નહીં લાવે તો વધારે માર મારવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી। જ્યારે બાળક ઘરે આવ્યા બાદ તેના પરિવારજનોને ખબર પડતા બાળકને હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવી હતી। હું લેશન નતો લઈ ગયો એટલે મારા સાહેબે મને માર્યું તું। શનાથી માર્યો તો તને? બેન્ચીસનો ટુકડો। બાળકે કીધું કે હું પપ્પા સ્કૂલમાં લેસન નતો લઈ ગયેલો, એટલે મને ગણિતના શિક્ષક પાર્થભાઈએ મને બેન્ચીસના જે પાટીઓ આવે પાટિયા વડે મને માર્યો। પછી મને આની જાણ થઈ એટલે હું ગઢ પોલીસ સ્ટેશનની અંદર જઈ અને શિક્ષકના વિરોધમાં એફઆઈઆર દાખલ કરાવરાઈ છે। એમાં જો શિક્ષક કસૂરવાર દેખાશે તો મંડળને જાણ કરી છે અને મંડળ સાથે રહી અમે શિક્ષક વિરુદ્ધ યોગ્ય પગલાં લેશું। હવે સાહેબ, નિશાનમાં તો કેવું છે કે જો સીસીટીવી કેમેરા ફૂટેજની અંદર આપ શ્રી જુઓ તો શિક્ષક એક સોટીના સાથે ધીમે ધીમે મારી રહ્યો છે અને સોટી જોતે એવું લાગે છે અને બાળક પણ હસી રહ્યો છે, સામે શિક્ષક પણ હસી રહ્યો છે, એટલે એ જોતા ગંભીર રીતે માર્યો જણાતું નથી બાળકને। જે અનુસંધાને એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ, જે ફૂટેજમાં જણાવેલ કે શિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે। સતત 8 મિનિટ સુધી ધીરે જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે। જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે। ગઢ ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાને મામલે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને તપાસના અંતે જે કોઈ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।